નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો, રાજ્ય સરકાર દ્વારા રાજ્ય સરકારના વિવિધ વિભાગો તેમજ બોર્ડ નિગમમાં જે કોન્ટ્રાક્ટ, માનદ વેતન અને હંગામી કર્મચારીઓ કામ કરી રહ્યા છે તેવા કર્મચારીઓને મિત્રો 58 વર્ષ સુધી નોકરીની ગેરંટી આપતો મહત્વનો પરિપત્ર ગતરોજ આ રાજ્ય સરકારના નાણાં વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. અને હવે કર્મચારીઓને જે તે વિવિધ ગ્રેડ પ્રમાણે તેઓ જે ગ્રેડ પ્રમાણે મિત્રો કોન્ટ્રાક્ટ અથવા હંગામી અથવા માનદ વેતન મેળવતા કર્મચારી નોકરી કરતા હશે તેમને તેનો બેઝિક પગાર આપવામાં આવશે. અને તમામ વિભાગોને જે છે સરકારના નાણાં વિભાગ દ્વારા આદેશ જારી કરી દેવામાં આવે છે. અને તો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે ભારત સરકારની કઈ રાજ્ય સરકાર દ્વારા તેના રાજ્યમાં નોકરી કરતા કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે અતિ મહત્વનો નિર્ણય લેવામાં આવે છે. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયો અને એવા સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો કર્મચારીઓને મોટી ભેટ મળી છે 58 વર્ષ માટે નોકરીની ગેરંટી. આના આધારે અપાશે બેઝિક પગાર. વિભાગોને જારી કરવામાં આવી સૂચના. સ્કિલ એમ્પ્લોયમેન્ટ કોર્પોરેશન આઉટસોર્સ પોલિસી ભાગ 1 અને આઉટસોર્સિંગ પોલિસી ભાગ 2 હેઠળ રોકાયેલા કુલ 50,000થી વધુનો માસિક પગાર ધરાવતા તમામ કાચા કર્મચારીઓને આ લાભ મળશે. વાત કરીએ હરિયાણા વિધાનસભાની, તો મિત્રો હરિયાણાના જે સરકાર દ્વારા વિધાનસભા ચૂંટણી પહેલાં હરિયાણાના કાચા કર્મચારીઓ માટે ખૂબ જ સારા સમાચાર છે. 1.30 લાખ કોન્ટ્રાક્ટ કર્મચારીઓની નોકરીની સુરક્ષા માટે લાવવામાં આવેલા વટહુકમ બાદ હવે હરિયાણાના મુખ્ય સચિવ TVSN પ્રસાદે તમામ વિભાગો, નિગમો અને બોર્ડને પણ આ અંગે આદેશ જારી કર્યા છે. હવે તમામ વિભાગો, નિગમો અને બોર્ડ આ નીતિ હેઠળ કર્મચારીઓની વિગતો મંગાવીને આગામી પ્રક્રિયા શરૂ કરશે. આ અંતર્ગત 5 વર્ષથી કોન્ટ્રાક્ટ પર કામ કરતા 1.20 લાખ કાચા કર્મચારીઓની સેવાઓ 58 વર્ષની ઉંમર સુધી સુનિશ્ચિત કરવામાં આવશે. સ્કિલ એમ્પ્લોયમેન્ટ કોર્પોરેશન આઉટસોર્સિંગ પોલિસી ભાગ 1 અને આઉટસોર્સિંગ પોલિસી ભાગ 2 હેઠળ રોકાયેલા ₹50,000 સુધીનો માસિક પગાર ધરાવતા તમામ કાચા કર્મચારીઓને આ લાભ મળશે. આ કર્મચારીઓને વટહુકમથી ફાયદો થશે. હરિયાણા સરકાર દ્વારા કરાર આધારિત કર્મચારીઓની સેવા સુરક્ષા વટહુકમ 2024ને રાજ્યપાલ બંડારુ દત્તાત્રેય દ્વારા પહેલેથી જ મંજૂરી આપવામાં આવી છે. વટહુકમ મુજબ 15 ઓગસ્ટ સુધી 5 વર્ષની સેવા પૂર્ણ કરનાર તમામ કાચા કર્મચારીઓની નોકરી સુનિશ્ચિત કરીને તેમની શાળાનો પોસ્ટ કરાયેલા ગેસ્ટ ટીચરોને પણ બદલાયેલા નિયમોનો લાભ મળશે. 58 વર્ષ તેમને કાયમી કર્મચારીઓને સમાન દરજ્જો આપવામાં આવશે. તમને પગારમાં કેટલો લાભ મળશે? તો હકીકતમાં તાજેતરની કેબિનેટ રાજ્ય સરકાર નાયબ સૈનિક દ્વારા એક એક્ટ લગાવીને કાચા કર્મચારીઓની સેવાઓને સુનિશ્ચિત કરવાનો વટહુકમ બહાર પાડવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે અતિથિ શિક્ષકોની જેમ વિવિધ વિભાગો, બોર્ડ, નિગમો અને સ્વાયત્ત સંસ્થાઓમાં કામ કરતા કર્મચારીઓની સેવાઓ પણ 58 વર્ષ સુધી સુનિશ્ચિત કરવામાં આવશે. 50,000થી વધુ પગાર મેળવનાર અને પ્રાયોજિત કર્મચારીઓને કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ નહીં મળે. જે કર્મચારીઓ 5 વર્ષ કે તેથી વધુ સમયથી નોકરી કરે છે તેમને લઘુત્તમ પગાર ધોરણ 5% સુધી વધુ મળશે. અને જે કર્મચારીઓને 8 વર્ષથી વધારે નોકરી કરે છે તેમને લઘુત્તમ પગાર પર ધોરણના 10% વધુ મળશે અને લઘુત્તમ પગાર ધોરણના 15% પણ મળી શકે છે. 1 વર્ષની સેવા પછી જ વ્યક્તિને આ વાર્ષિક ઇન્ક્રીમેન્ટ, ડેથ કમ રિટાયરમેન્ટ, ગ્રેજ્યુટી અને મેટર્નિટી એક્ટ હેઠળના તમામ લાભો મળશે. કરાર આધારિત કર્મચારીઓને પરિવારને પણ PM જન આરોગ્ય યોજના હેઠળ અને ચિરાયુ વિસ્તરણ યોજના હેઠળ આરોગ્ય સુવિધાઓનો લાભ આપવામાં આવશે. આમ હરિયાણા સરકાર દ્વારા લાખો કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે અતિ મહત્વનો નિર્ણય વિધાનસભાની ચૂંટણી પહેલાં લઈ લેવામાં આવ્યો છે. જય હિન્દ, અસ્તુ.